નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં વ્રત તહેવારોનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને આપણી સંસ્કૃતિમાં કરવામાં આવતા દરેક વ્રત કે પછી ઉજવવામાં આવતા દરેક તહેવાર પાછળ ધાર્મિક માન્યતાની સાથે વૈજ્ઞાનિક કારણ પણ સંકળાયેલ હોય છે અને તેની સાથે જ સંસ્કારની વાતો પણ સમજાવવામાં આવતી હોય છે। આજે આપણે વાત કરીશું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં નાની બાળાઓ દ્વારા કરવામાં આવતા મોડાકત, ઘોરો વ્રત અને મોટી ઉંમરની બહેન દીકરી કે પછી પરિણીત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા જયા પાર્વતી વ્રત વિશે। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તથા આ વિડીયોને આ વ્રત કરતી દરેક બહેન દીકરી સુધી શેર કરજો, જેથી આ માહિતી તેમના સુધી પહોંચી શકે અને કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, શિવ પાર્વતી જરૂરથી લખજો। નાની દીકરીઓ દ્વારા કરવામાં આવતો મોરાકત ઘોરો વ્રત અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ અને અષાઢ સુદ પૂનમ સુધી કરવામાં આવે છે, જ્યારે જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી કરવામાં આવે છે। આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ 5 દિવસ સુધી મોડો ખોરાક ખાઈને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ અંતિમ દિવસે યુવતીઓ આખી રાત્રિનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ સાથેનું સીધું આપીને વ્રત પૂર્ણ કરે છે। જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારી યુવતીઓ કરે છે। પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે। આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી એટલે કે 5 દિવસનું હોય છે। ગૌરી પાર્વતીનું વ્રત સળંગ 20 વર્ષ કરવાનું હોય છે। પ્રથમ 5 વર્ષ તે જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા 5 વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે તેવા શાસ્ત્રોના આદેશ છે। આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય અને તે માટે વિવિધ વ્રતો ગોઠવાયેલા છે। વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે। ઉત્સવોથી જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે। જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીજીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું। માતા પાર્વતીએ જે વ્રત કર્યા તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે। અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ઘોરો વ્રત કે ઘોરિયો વ્રત કહેવાય છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે। આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે। આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે એવી માન્યતા છે। આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ સુદ બીજ 5 દિવસનું હોય છે। સૌભાગ્યવતી બહેનો તેરસના દિવસે વહેલા ઉઠી નાઈ ધોઈ શિવાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે। આ 5 દિવસ બહેનોએ મીઠા એટલે કે નમક વગરનું ભોજન લેવાનું હોય છે અને સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે। શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 20 વર્ષ કરવાનું હોય છે। આ વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે। વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું, શક્ય હોય તો તે બ્રાહ્મણ દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા, સાથે સાથે
સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે. જે બાલિકા કુંવારિકાને સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે અને મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે. આ વ્રતમાં કુમારિકાઓ માટીના કે અન્ય કોઈ વાસણમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત 7 ધાનનું વિશેષ મહત્વ હોવાથી તેના જુવારા બનાવે છે અને આ જુવારાનું પૂજન અર્ચન કરીને મોડાકત વ્રત રાખે છે. આ વ્રતની કથા વિશે વાત કરીએ તો કોઈ સમયે કૌંડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમણે નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. ત્યારે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગને શોધી સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને 5 વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાપે ડંખી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વન દેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. આ વ્રત જેમાં 7 વિવિધ પ્રકારના ધાન્યના બી ઘરે કોળિયામાં માટી ભરી વાવવામાં આવે છે. આ રોપેલા દાણાનું 4 દિવસ જતન કરવામાં આવે છે અને ચોથા દિવસે જાગરણ કરી 5મા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ આરોગવામાં આવે છે. મિત્રો, આપણી વિરાટ હિન્દુ સંસ્કૃતિમાં ઘણા વ્રત આવેલ છે. ઘણીવાર આપણે તેનો મર્મ નથી સમજાતો, પરંતુ તેની પાછળ કોઈક ને કોઈક વૈજ્ઞાનિક આધાર હોય જ છે. મિત્રો, આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, શિવ પાર્વતી લખી શકો છો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.